હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જોરદાર ટોપિકમાં છીએ આપણે, ખ્યાલ છે તમને પણ. સાઇન અને કોસનો મેં તમને લાસ્ટ લેક્ચરમાં શૂન્યનો ગણ સમજાવ્યો હતો અને આજે એના આધારે એ જ ટોપિકમાં આપણે આગળ જવા માંગીએ છીએ. તમને ખ્યાલ હશે કે વિધેય આપણે કેવી રીતે દર્શાવીએ છીએ. સામાન્ય રીતે કોઈ વિધેયને દર્શાવવું હોય તો આપણે આમ કહીએ છીએ કે આ એનો પ્રદેશ છે. ધારો કે બી એનો સહપ્રદેશ में છે. હું પ્રદેશમાંથી x પસંદ કરું, તેને સંગત સહપ્રદેશમાં y મળે. ધારો કે આ વિધેય f છે તો y ને x નું f હેઠળનું પ્રતિબિંબ કહે છે. આ તમે જાણો છો. તો હવે આ જ વસ્તુને હું અહીંયા એપ્લાય કરું છું. અત્યાર સુધી આપણે f એટલે વ્યાપક રીતે વિધેયને ઓળખતા હતા. ફંક્શનમાંથી આપણે f લઈએ છીએ. હવે આપણે નિશ્ચિત વિધેયોની વાત કરીએ છીએ. તો પહેલા હું સાઇન વિધેયની વાત કરું, મતલબ f ની જગ્યાએ સાઇન આવ્યું. પ્રદેશ પણ r છે, સહપ્રદેશ પણ r છે. પ્રદેશમાંથી ધારો કે મેં થીટા પસંદ કર્યો, તેને સંગત સહપ્રદેશમાં મને x મળ્યો. ખૂણાને અનુરૂપ એકમ વર્તુળ પરના બિંદુનો x છે. તો હું f ની જગ્યાએ શું લખીશ? sin of theta. પણ ગણિતશાસ્ત્રીઓએ આપણને આ વસ્તુ આમ લખવાની છૂટ આપી છે કે દરેક વખતે આપણે આવું કૌંસ કરવાની જરૂર નથી. સો we will write x equal to sin theta. આપણે લખીશું x equal to sin theta. અને એ જ રીતે અહીંયા આપણે લખીશું, સોરી, y અહીંયા y લઈશું, અહીંયા x લઈશું. x is equal to cos theta અને અહીંયા જુદું ના પડે એટલા માટે y equal to sin theta એમ આપણે લખીશું. તો એની વ્યાખ્યા થઈ ગઈ. આ વસ્તુ તમે જાણો છો. વળી બે વસ્તુ આપણે જોઈ હતી કે સાઇન વિધેયનો શૂન્યનો ગણ, સાઇન વિધેયનો શૂન્યનો ગણ is equal to n pi where n belongs to z. એ જ રીતે cos વિધેયનો શૂન્યનો ગણ, cos વિધેયનો શૂન્યનો ગણ is equal to 2n plus 1 pi by 2 n belongs to z. એકમ વર્તુળ પર ગમે તેટલા પરિભ્રમણ ફર્યા પછી n pi એટલે કે પાઈ એટલે કે a અને a' પર હંમેશા તમને sin નું મૂલ્ય શૂન્ય જ મળશે. અને એ જ રીતે અહીંયા b અથવા b' મળશે, જે આપણને હંમેશા cos નું મૂલ્ય શૂન્ય મળશે. આથી આ થઈ ગયો sin વિધેયનો શૂન્યનો ગણ અને cos વિધેયનો શૂન્યનો ગણ. તો મેં તમને sin અને cos ની વ્યાખ્યા પણ આપી હતી. એક ઉડતી નજર એમાં નાખી લઈએ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બાકીના 4 વિધેયોનો આજે જન્મ થવાનો છે. સો 24th આજે ગુજસેટની એક્ઝામ પણ છે. 24th is birth date of, yes, right. sin ની વ્યાખ્યા ફરીથી તમને સમજાવું છું. ઉપર છેલ્લી વ્યાખ્યા આપું છું, બહુ ડીપમાં નથી લઈ જતો, પણ આજે મારે બાકીના વિધેયો વ્યાખ્યાયિત કરવા છે એટલા માટે હું આ ફરીથી આપું છું કે પ્રત્યેક theta belongs to r માટે x belongs to r અનન્ય એવો મળે કે જેથી sin from r to r પ્રદેશનો ઘટક થીટા છે, સહપ્રદેશનો x છે, પ્રદેશનો ઘટક વિધેયના ખૂણામાં લખાય. થીટા પ્રદેશનો ઘટક છે તો આપણે આમ લખીશું કે sin of theta is equal to x. therefore we will write x is equal to sin theta. આ એક વ્યાખ્યા આપી જે એકમ વર્તુળ પરના ખૂણા, ત્રિકોણમિતીય બિંદુના ખૂણા અને તેના એક્સિયમ વચ્ચેનો સંબંધ ધરાવતું આ સ્વરૂપ છે જે મેં તમને આગળ સમજાવ્યું છે. હવે cos વિધેયની વ્યાખ્યા, પ્રત્યેક theta belongs to r માટે
y belongs to r અનન્ય એવો મળે કે જેથી અનન્ય એવો મળે કે જેથી cos from r to r પ્રદેશનો ઘટક થીટા અને સહપ્રદેશનો ઘટક y સોરી આપણે અહીંયા y લઈએ જેથી તમારે મુશ્કેલી ન થાય ફરીથી મેં નીટ ભૂલ કરી અહીંયા આપણે x લઈશું x cos થીટા અને અહીંયા y લઈશું એટલા માટે કે જે વ્યાખ્યા છે એને સંગત આ બધી વસ્તુ બને જેથી તમને મુશ્કેલી ના પડે કારણ કે આપણે વાયમ લીધો છે એટલે એ સમજાવવા માટે બાકી તમે x લખશો તો કે માર્ક કપાવવાનું નથી અહીંયા x કે જેથી cos થીટા equal to x therefore x equal to cos theta જ્યાં x એ ત્રિકોણમિતીય બિંદુના કાર્ટેશિયનનો એક્સિયમ છે કાર્ટેશિય એક્સિયમ અને cos એ ત્રિકોણમિતીય બિંદુનો ત્રિકોણમિતીય એક્સિયમ છે આ બધી જ વસ્તુ મેં તમને ઓલરેડી સમજાવી દીધી છે આ બધી જ વસ્તુ હવે આપણે બાકીના ચાર વિધેયો વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ ધ્યાન રાખજો સૌથી પહેલા વ્યાખ્યાયિત કરીશું tan વિધેય tan વિધેય સામાન્ય રીતે tan એટલે તમે જાણો છો કે sin upon cos sin upon cos sin upon cos એટલે છેદમાં cos છે છેદમાં cos છે એટલે cos 0 ના થવો જોઈએ cos આ ગણ માટે 0 જવાબ આપે છે એટલે cos ના પ્રદેશમાંથી હું આ ઘટકો બાદ કરી દઈશ હવે આ ઘટકો જ બાદ કરી દઈશ તો cos નું મૂલ્ય શૂન્ય થશે જ નહીં cos જ્યાં આગળ શૂન્ય આપે છે એવા ઘટકો હું તેના પ્રદેશમાંથી એમનેમ જ બાદ કરી દઉં તો cos ક્યારેય 0 નહીં થાય એટલે જો એની વ્યાખ્યા આવી બનશે કે sin from r to r તથા cos from હવે એના પ્રદેશમાંથી હું એ જ્યાં શૂન્ય થાય છે બાદ કરી દઉં r minus 2n plus 1 pi by 2 n belongs to z આ cos નો પ્રદેશ લખ્યો 2r એટલે એમાંથી મેં શૂન્યનો ગણ બાદ કરી દીધો ભાઈ શૂન્યનો ગણ બાદ કરી દીધો હવે ક્યારે cos શૂન્ય થવાનો નથી cos શૂન્ય નહીં થાય તો આપણે છેદમાં લખી શકીશું આસાનીથી લખી શકીશું રાઈટ સો એ 2r માટે sin અને cos વિધેયના ગુણોત્તરને tan વિધેય કહે છે માટે tan from હવે tan નો પ્રદેશ આ બનશે r minus 2n plus 1 pi by 2 n belongs to z to r જોઈ કેમ તો કે એના પ્રદેશમાં જો હું આ લઉં તો cos ને બી મારે આ ખૂણો આપવો પડે અને જેવું cos ને આ ખૂણો આપીશ cos 0 થશે છેદ 0 થશે પદ અવ્યાખ્યાયિત થશે એટલે એ મૂલ્ય આપણે લઈ શકવાના નથી તથા tan theta equal to sin theta upon cos theta કેટલું ઈઝી થઈ ગયું તો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે દોસ્તો અહીંયા પહેલું tan નો પ્રદેશ ખાસ યાદ રાખવાનો છે કે તો કે એના પ્રદેશમાંથી cos નો શૂન્યનો ગણ બાદ કરવાનો છે એ ખાસ ભૂલવાનું નથી બરાબર એના પછીની વ્યાખ્યા આપણે આપીએ cot વિધેય હવે cot વિધેયની વ્યાખ્યા સમજાવવાની જરૂર લાગે છે કે ઓટો સમજાઈ ગઈ cot એટલે cos upon sin જે તમે જાણો છો cos upon sin એટલે છેદમાં કોણ આવે છે sin આવે છે
છેદમાં sin આવશે એટલે sin શું નહીં થાય, શૂન્ય નહીં થાય. sin શૂન્ય નહીં કરવાનો તો sin નો શૂન્યનો ગુણ બાદ કરવાનો. સો વ્યાખ્યા આપણે આવી આપીશું. જુઓ, cos from r to r તથા sin from r minus n pi n belongs to z to r માટે cos અને sin વિધેયના ગુણોત્તરને cot વિધેય કહે છે. Therefore, cot from r minus n pi n belongs to z to r and cot theta is cos theta upon sin theta. જે દાખલામાં બાજુમાં શરતો આપે છે ને એ આ બધા કારણોસર હોય છે. એ શરતોમાં ત્રણ જ વસ્તુ હોઈ શકે. એક, છેદ 0 નથી એવું હોય, અથવા વર્ગમૂળમાં ધન સંખ્યા છે એવું હોય, અથવા એના વિસ્તાર પ્રદેશનું પાલન થાય છે. વિસ્તાર પ્રદેશની બહાર ના જવાય. અહીં થીટા મારે અહીંથી જ પસંદ કરવો પડે, નહીતર વ્યાખ્યાયિત થઈ જાય. આ ત્રણ જ વસ્તુ દુનિયાની કોઈ બી મેથ્સની ચોપડી લાવો, કોઈ બી ચોપડી, જો બાજુમાં શરત આપી છે એનું અર્થઘટન આ ત્રણમાંથી એક થતું હોય, યા તો છેદ 0 નથી, યા તો વર્ગમૂળમાં ધન સંખ્યા છે, અને યા તો વિસ્તાર પ્રદેશનું પાલન થાય છે. અધરવાઇઝ આ ત્રણેય ના થતું હોય તો શરત આપવાની કોઈ જરૂર નથી. ચલો, cot વિધેય પછી આપણે વ્યાખ્યા આપે છે sec અને cosec વિધેયની. sec વિધેય sec એટલે cos નું વ્યસ્ત છે. cos નું વ્યસ્ત એટલે cos છેદમાં જવાનું. અહીંયા sin નો કોઈ રોલ નથી, એટલે જે કઈ ક્રિયા કરવી છે cos પર કરીશું આપણે. તો cos from r minus 2n plus 1 pi by 2 n belongs to r, n belongs to z such that n belongs to z to r માટે cos ના વ્યસ્તને sec વિધેય કહે છે. આમ sec from r minus 2n plus 1 pi by 2 n belongs to z to r તથા sec theta is 1 upon cos theta. આ પણ તમે જાણો જ છો, પણ કેવી રીતે આવ્યું એ સમજવું એટલું જરૂરી છે. એના પછી છેલ્લું cosec વિધેય. cosec વિધેય ચલો, cosec એ આપણને ખબર છે કે sin નું વ્યસ્ત છે. સો આપણી વ્યાખ્યા sin થી ચાલુ થશે. અહીંયા cos નો કોઈ જ રોલ નથી. જો sin from, હવે sin છેદમાં જવાનું છે એટલે એનો શૂન્યનો ગણ બાદ કરીશું. sin from r minus, r માંથી બાદ કરીશું, બાકી બધું રાખવાનું. r minus set of n by n belongs to z to r ને r ના વ્યસ્તને અથવા એક્ઝેક્ટ આપણું ફોર્મેટ જ પકડી રાખીએ. આના માટે sin ના વ્યસ્તને cosec વિધેય કહે છે.
આમ cosec from r minus n by n belongs to z to r and cosec theta is 1 upon sin theta. બૂમ ભરામ ઠામ થાય ફૂગું બડી ફડા ફટાકડા ફૂટે ભાઈ કે ચાર વિધેયોનો જન્મ થયો. Today is birth date of all these four trigonometric functions. યાદ રાખજો આજે ચાર વિધેયો આપણે છ વિધેયો વ્યાખ્યાયિત થઈ ગયા છે. અત્યાર સુધી તમે માત્ર એની સાથે તમારો સંબંધ હતો હાય હેલો નો. હવે તમારો એની સાથે સંબંધ છે ચા નાસ્તાનો. જમણવારનો સંબંધ બી રાખીશું અને સાથે રહેવાનો સંબંધ બી બનાવવો પડશે. ચેપ્ટર એટલું મોટું છે દોસ્તો, સો પ્લીઝ આટલું લખી લો એટલે આપણી ગાડી આગળ લીધી. જેમ આપણે sin અને cos ના શૂન્યના ગણ વ્યાખ્યાયિત કર્યા એમ tan cot sec cosec ના પણ શૂન્યના ગણ છે, એની પણ આપણને જરૂર પડશે. તો ત્યાંથી આપણી ગાડીની શરૂઆત કરીએ. ચલો tan વિધેયનો શૂન્યનો ગણ. ભાઈ જેનો શૂન્યનો ગણ જોઈતો હોય તેના બરાબર 0 લઈ લેવાનું, એવું મેં તમને આગળ પણ સમજાવ્યું છે. મારે tan વિધેયનો શૂન્યનો ગણ જોઈએ છે. તો જો tan વિધેયનો શૂન્યનો ગણ જોઈએ છે, સો tan theta equal to 0 લેતા tan નું મૂલ્ય જ્યાં આગળ 0 થાય એવા પ્રદેશના ઘટકોનો ગણ. આ વસ્તુ આપણે આગળથી જાણીએ છીએ. આગળના લેક્ચર મેં તમને કીધું હતું કે શક્ય હોય તો 2-3 વાર જોજો, એમાં મેં કીધું છે. એટલે tan નું મૂલ્ય જ્યાં 0 થાય એવા થીટાના ઘટકોનો ગણ એ આપણે જોઈએ છે. પણ tan ની વ્યાખ્યા પ્રમાણે આપણે આમ કહી શકીએ કે sin theta upon cos theta equal to 0. હવે cos નું મૂલ્ય તો ક્યારેય 0 થવાનું નથી, કારણ કે આપણે એના પ્રદેશમાંથી શૂન્યનો ગણ બાદ કર્યો છે. cos 0 ના થાય એ શરતે જ tan નો જન્મ થયો છે, tan વ્યાખ્યાયિત થયો છે. તો હું cos ને સામે ગણું છું, therefore sin theta equal to 0. ભાઈ sin નું મૂલ્ય ક્યાં 0 થાય છે તો કે એના શૂન્યનો ગણ આગળ. એનો શૂન્યનો ગણ આપણી પાસે છે કે વિધેય જાય અને સામે શૂન્યનો ગણ મૂકતું જાય, તો theta is equal to n pi n belongs to z. મતલબ એ થયો કે જ્યાં જ્યાં આગળ sin શૂન્ય થશે એ તમામ જગ્યાએ cos પણ શૂન્ય થશે, સોરી tan પણ શૂન્ય થશે. કેમ તો કે tan એટલે sin upon cos. જો અંશનું મૂલ્ય 0 થાય તો 0 upon something is 0. તો જ્યાં જ્યાં આગળ sin નું મૂલ્ય શૂન્ય થશે એ તમામ જગ્યાએ tan વિધેય પણ શૂન્ય થશે. તો જે sin નો શૂન્યનો ગણ છે એ જ tan નો શૂન્યનો ગણ બનશે. જો સો tan વિધેયનો શૂન્યનો ગણ માટે tan વિધેયનો શૂન્યનો ગણ is equal to n pi n belongs to z. કેટલું ઈઝી છે, યાદ રાખજો. જે sin નો શૂન્યનો ગણ છે એ જ tan વિધેયનો શૂન્યનો ગણ છે. હવે આપણે cot વિધેયના શૂન્યના ગણની વાત કરીએ છીએ. cot વિધેયનો શૂન્યનો ગણ, cot વિધેયનો શૂન્યનો ગણ. cot ની વ્યાખ્યા પણ આપણી પાસે છે જ. cot ની વ્યાખ્યા પણ આપણી પાસે, cot એટલે cos upon sin. તો હવે તમે સમજી શકો છો કે જો cos નું અંશ જે છે એ 0 થાય તો પદ 0 થાય. તો જેનો શૂન્યનો ગણ જોઈએ છે એના બરાબર 0 લઈ લો. cot theta equal to 0 લેતા, cot theta is equal to 0 લેતા, cot એટલે cos theta upon sin theta equal to 0. sin 0 ની જોડે ગુણાઈ ગયું, so cos theta is equal to 0.
ભાઈ cos નું મૂલ્ય ક્યાં 0 થાય તો કે જ્યારે આપણો થીટો 2n + 1 π/2 n belongs to z થાય। જો થીટા નું આ મૂલ્ય લઈએ તો p થીટા આપણને b અથવા b' પર મળે। જો p થીટા b અથવા b' પર મળે તો ત્યાં આગળ cos નું મૂલ્ય 0 થાય। એટલે આ cos નો શૂન્યનો ગણ છે એ જ cot નો શૂન્યનો ગણ બની જશે। માટે cot વિધેયનો શૂન્યનો ગણ, cot વિધેયનો શૂન્યનો is equal to sec 2n + 1 π/2। मतलब જે cos નો શૂન્યનો ગણ છે એ જ cot નો શૂન્યનો ગણ બની ગયો। જે cos વિધેયનો શૂન્યનો ગણ છે એ જ cot વિધેયનો શૂન્યનો ગણ બની ગયો। એના પછી sec વિધેયનો શૂન્ય જે આવશે બધાના માટે આવશે ભાઈ, યાદ રાખજો। અહીં એવું નથી કે પહેલા ના આપ્યું ના ના, બધાના માટે વાત થશે। sec વિધેયનો શૂન્યનો ગણ, sec વિધેયનો શૂન્યનો ગણ। એના પછી બીજો ટોપિક આવશે વિસ્તાર। એ બધું થયા પછી સ્વાધ્યાય ચાલુ થશે। ત્યાં સુધી યાદ રાખો સ્વાધ્યાય ચાલુ નહીં થાય। ચોપડી વાળા આ બધું ખાઈ ગયા છે, સીધું જ સ્વાધ્યાય આપી દીધું છે। ફસાઈ જઈશું જો સીધું જ સ્વાધ્યાય ચાલુ કરીશું તો। sec વિધેયનો શૂન્યનો ગણ, જેનો શૂન્યનો ગણ જોઈતો હોય એના બરાબર આપણે 0 લઈ લઈએ છીએ। આપણે જાણીએ છીએ જેનો શૂન્યનો ગણ જોઈતો હોય તેના બરાબર આપણે 0 લઈ લઈએ છીએ। ચલો sec theta equal to 0 લેતા, sec theta is equal to 0 લેતા હવે થીટાના કયા મૂલ્ય માટે sec વિધેય શૂન્ય થશે એ આપણો પ્રશ્ન છે। તો એના માટે બધાની જેમ સરળતા ખાતર આને પણ sin cos માં ફેરવી દો। હવે 1/cos = 0 જો હું cos ને સામે આપું તો 1 = 0 થઈ જાય, જે શક્ય જ નથી। તમે જ વિચારી શકો છો। જો મારે આનું મૂલ્ય શૂન્ય બનાવવું હોય તો અંશને 0 બનાવવો પડે। અંશને 0 બનાવવા માટે 1 નું મૂલ્ય શૂન્ય લેવું પડે, જે ક્યારેય શક્ય નથી। એનો મતલબ કે sec વિધેયનું મૂલ્ય ક્યારેય શૂન્ય નહીં થાય। માટે sec વિધેયનો શૂન્યનો ગણ ખાલી ગણ થાય અને માટે શક્ય નથી। માટે sec વિધેયનો શૂન્યનો ગણ ખાલી ગણ થાય। એક્ઝેક્ટલી આ જ રીતે હવે cosec માટે હું નહીં સમજાવું તો પણ તમને ખ્યાલ આવી જશે। cosec માટે હું નહીં સમજાવું તો પણ તમને ખ્યાલ આવી જશે કે cosec નો શૂન્યનો ગણ પણ ખાલી ગણ જ થાય। તેવી જ રીતે cosec વિધેયનો શૂન્યનો ગણ ખાલી ગણ થાય। તો જુઓ દોસ્તો 6 એ 6 વિધેયોની વ્યાખ્યા મેં તમને આપી અને 6 એ 6 વિધેયોના શૂન્યોના ગણ આપ્યા। બરાબર યાદ રાખજો ટિલ એન્ડ ઓફ ધ 12th ખાલી ત્રિકોણમિતિમાં નહીં, મેં તમને પહેલા જ કીધું છે કે આ બધી જ વસ્તુ હું લક્ષ વિકલન સંકલનમાં ઉપયોગ કરવાનો છું। સેકન્ડ થિંગ આ બધી જ વસ્તુ કોઈ તમને આટલી ડીપમાં નહીં ચલાવે, સીધા જ ગણ લખી નાખશે અને કહેશે તમારે યાદ રાખવાના કેવી રીતે આયા, શું છે, ક્યાં, કેમ, કે કયું શું કરો છો, આ જવાબને કશી જ ખબર ના પડે। આ બધી જ વસ્તુ મેં સમજાઈ છે કે ભાઈ શૂન્યનો ગણ એટલે વિધેયનું મૂલ્ય શૂન્ય આપતું હોય એવા પ્રદેશના ઘટકોનો ગણ। આટલું સમજાવવા માટે ઘણો સમય આપવો પડે ભાઈ, એટલું જ કહી દીધા પછી આપણી જેવું જરૂર નથી। તો 6 એ 6 વિધેયના શૂન્યોના ગણ આપણે અહીંયા પૂરા થઈ જાય છે। હવે આપણી વાત આવે છે વિસ્તારની। 6 એ 6 વિધેયોના વિસ્તારની આપણે ચર્ચા કરવાની છે।
એ વિસ્તાર માટે ફરીથી આપણે એકમ વર્તુળમાં આવી જઈએ. રેન્જ વિધેયનો વિસ્તાર શું થશે એ આપણે જોવાનું છે, બરાબર. તો એના માટે થોડીક વાર માટે એકમ વર્તુળમાં આવી જાઓ તો તમારું કામ આસાન થઈ જશે. આ આપણું એકમ વર્તુળ છે. આ એકમ વર્તુળમાં તમે જાણો છો કે આને આપણે એ બિંદુ કીધું છે, જેના કાર્ટેશિયન યામ છે 10. આને આપણે બી બિંદુ કીધું છે, જેના કાર્ટેશિયન યામ છે 01. આને આપણે ઈ ડેશ બિંદુ કીધું છે, જેના કાર્ટેશિયન યામ છે -10, અને આને આપણે બી ડેશ બિંદુ કીધું છે, જેના કાર્ટેશિયન યામ છે 0 -1, અને આ આપણું ઉગમ બિંદુ છે. આ એકમ વર્તુળ પર આપણે પરિભ્રમણ કરવાનું છે. પરિભ્રમણ આપણે બે દિશામાં કરી શકીએ છીએ, એક સીધી દિશામાં અને એક ઊંધી દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, ઘડિયાળના કાંટાની દિશા. ધારો કે ફરતા 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 આપણે આ મનગમતા સ્થળ પર આયા. એ સ્થળને આપણે P કીધું. ઇટ ઇઝ અ પોઈન્ટ, ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ P. એનું એડ્રેસ લેવા માટે એને ઉગમ બિંદુ સાથે જોડ્યું તો અહીંયા ખૂણો મળ્યો, એટલે આનું એડ્રેસ થઈ ગયું P થીટા. પોઈન્ટ ઓન યુનિટ સર્કલ એટ થીટા એંગલ. એકમ વર્તુળ પર થીટા ખૂણે રહેલું ત્રિકોણમિતીય બિંદુ. આ P થીટા ને બે પ્રકારના યામ મળે. એક યામનું નામ આપણે પાડ્યું હતું XY, એને કાર્ટેશિયન યામ કીધા હતા. બીજા પ્રકારના યામનું નામ પાડ્યું હતું આપણે cos થીટા, sin થીટા, જેને આપણે ત્રિકોણમિતીય યામ કીધા હતા. અને એના આધારે sin અને cos ની વ્યાખ્યા x cos થીટા and y sin થીટા. થીટા અને બિંદુના xm વચ્ચેનો સંબંધ એટલે જ cos વિધેય હમણાં સમજાયું એમ, અને થીટા અને બિંદુના ym વચ્ચેનો સંબંધ એટલે જ sin વિધેય. આ બધી વસ્તુની આપણે ચર્ચા કરેલી છે. હવે આ p બિંદુનું જેમ જેમ સ્થાન બદલાશે તેમ તેમ તેને અનુરૂપ થીટાનું મૂલ્ય બદલાશે, xy નું મૂલ્ય બદલાશે, cos અને sin નું મૂલ્ય બદલાશે. ધારો કે p અહીંયા છે, હું પહેલા cos વિધેયની વાત કરું છું. ધારો કે આ p0 છે. p0 છે તો p0 માટે એના કાર્ટેશિયન યામ 10 થશે અને ત્રિકોણમિતીય યામ cos 0 sin 0 થશે, કે જેથી આપણે જાણીએ છીએ કે cos 0 1 and sin 0 0. આ આપણને ખબર છે. ધારો કે ફરતા 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 અહીંયા આયા. આ બિંદુ આપણું થશે p π/2. π/2 રેડિયન અંતર કાપ્યું, જેના કાર્ટેશિયન યામ 0 1 છે, આપણે જાણીએ છીએ. પણ એના ત્રિમી યામ થશે cos π/2 sin π/2, જે પણ તમે જાણો છો, કે જેથી cos π/2 is 0 and sin π/2 is 1. આ પણ તમને ખબર છે. એના પછી ફરતા 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 પાઈ રેડિયન જેટલું અંતર કાપ્યું તો આ બિંદુનું નામ થશે p π, જેના કાર્ટેશિયન યામ છે -10 અને એના ત્રિમી યામ થશે cos π sin π
કે જેથી cos pi equal to -1 and sin pi equal to 0. આ પણ ખબર છે. પાછા ફરતા ફરતા અહીંયા આયા pi/2 plus pi/2 plus pi/2 ત્રણ વખત pi/2 જેટલું અંતર કાપ્યું. સો ટોટલ કાપેલ અંતર p3 pi/2 જેના કાર્ટેશિયન આપણી પાસે છે 0 - 1 અને એના ત્રિમી યામ થશે cos 3 pi/2 sin 3 pi/2 કે જેથી cos 3 pi/2 is 0 and sin 3 pi/2 is -1. પછી આગળ ગયા ફરતા ફરતા અહીંયા આયા it will be p2 pi pi/2 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 ચાર વખત pi/2 એટલે 2 pi જેના કાર્ટેશિયન આમ તો 1 0 જ રહેશે પણ એના ત્રિમી આમ થશે cos 2 pi and sin 2 pi જેથી cos 2 pi is 1 and sin 2 pi is 0. આમ તમે ગમે તેટલા પરિભ્રમણ આ એકમ વર્તુળ પર ફરશો હવે તમને cos નું મૂલ્ય cos ના બધા જ મૂલ્યો એના એ જ મળવાના 1 0 -1 0 1 0 એનો મતલબ કે cos નું મૂલ્ય ક્યારે 1 થી મોટું નહીં મળે અને -1 થી છોટું નહીં મળે. અહીંયા આલેખમાં જો તમે આમ જાઓ કે આમ આવો તો xm મોટો કે xm નાનો થાય પણ આપણે આની અંદર જ ગોળ ગોળ ફરવાનું છે. ગમે તેટલા પરિભ્રમણ ફરશો ક્યારે cos નું મૂલ્ય 1 થી મોટું નહીં થાય અને -1 થી છોટું નહીં થાય. આમ cos નું મૂલ્ય 1 અને -1 ની વચ્ચે જ મળે છે તો એનો વિસ્તાર થઈ ગયો. વિધેયના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ આપણે જાણીએ છીએ બરાબર. સો cos વિધેયનો વિસ્તાર આટલો થશે. તો આ મેં તમને આકૃતિ પરથી બતાવ્યું. હવે હું નિત્યસમ પરથી એ જ વસ્તુ તમને સાબિત કરી આપું છું. જો આપણે જાણીએ છીએ કે sin square theta plus cos square theta is equal to 1. હવે લોજિકલી તમે વિચારો કે બેવના વર્ગોનો સરવાળો 1 છે. એનો મતલબ એકનું મૂલ્ય 0 હોય તો બીજું 1 થાય અને આનું મૂલ્ય 0 હોય તો આ 1 થાય. યા તો બેવનો વર્ગોનો સરવાળો 1 થાય. હવે કોઈ એમ કે સાહેબ એકનું મૂલ્ય ધારો કે -3 છે તો બીજાનું +4 હશે. હવે તમે જ વિચારો ને મને પૂછ્યા વગર કે કોઈનો વર્ગ ઋણ હોય ખરા? નેવું. એની સ્ટડી આપણે સંકર સંખ્યામાં કરવાના છે ત્યાં સુધી આપણે એની ચર્ચા કરવાની નથી. તો આમાંથી કોઈનું મૂલ્ય ઋણ નથી અને છતાં વર્ગોનો સરવાળો 1 છે તો અહીંથી જ તમને ખબર પડી જવી જોઈએ કે કોઈનું આ બેમાંથી કોઈનું મૂલ્ય ઋણ નથી એટલે યા તો 0 છે યા તો 0 થી મોટું છે. તો આપણે એમ કહી શકીએ therefore 0 less than or equal to cos square theta less than or equal to 1 તથા 0 less than or equal to sin square theta. એક વધશે તો બીજું ઘટશે. જેમ જેમ cos નું મૂલ્ય 0 ની નજીક જશે તેમ તેમ sin નું મૂલ્ય 1 ની નજીક જશે. આ તો cos નું મૂલ્ય 1 ની નજીક જશે તેમ sin નું મૂલ્ય કારણ કે બંનેના વર્ગોનો સરવાળો 1 જ રાખવાનો છે. मतलब एक बढ़ेगा तो दूसरा घटेगा કારણ કે સરવાળો અચળ રાખવો છે. હવે cos સ્ક્વેર નું મૂલ્ય જો 0 અને 1 ની વચ્ચે હોય તો હું એનો વર્ગમૂળ લઉં ને તો એ બધી જ કિંમતો તમને આમ મળે. આ બધી સંખ્યાઓનો વર્ગ 0 થી 1 ની વચ્ચે મળે. સો -1 less than or equal to sin theta less than or equal to 1. આમ cos નું મોટામાં મોટું મૂલ્ય 1 છોટામાં છોટું -1. સિમિલરલી sin માટે પણ આપણે કહી શકીએ. માટે આપણે એવું કહીશું કે cos વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 થાય. સો યાદ રાખી લેજો બરાબર આ વસ્તુ બેજામાં કે cos નું મૂલ્ય ક્યારેય આજે નહીં કાલે નહીં 2 વર્ષ પછી બી નહીં ક્યારેય 1 થી મોટું નહીં મળે ને 1 થી -1 થી નાનું નહીં મળે.
કોઈ જગ્યાએ જો લખેલું હોય cos θ = 2 તો તરત જ તમારે લખી નાખવાનું, જે શક્ય નથી, કારણ કે એનો વિસ્તાર જ ભાઈ -1 થી 1 છે, તો ક્યાંથી એનું મૂલ્ય 2 થાય? નેવર ભાઈ. અહીંયા તમે ફરો છો, આમ નથી જતા, x એમ વધવાનું નથી ઘટવાનું નથી. સો રિમેમ્બર ઇટ કે cos વિધેયનું મોટામાં મોટું મૂલ્ય 1 અને છોટામાં છોટું -1 વચ્ચે મળી શકે, પણ એની બહાર મળી શકે નહીં. તો આ ફિક્સ થઈ ગયું, બરાબર બેજામાં મૂકી રાખજો આ વસ્તુ. એ જ રીતે sin વિધેયનો શૂન્યનો ગણ તથા sin વિધેયનો વિસ્તાર પણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 થાય. cos વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 થાય તથા sin વિધેયનો વિસ્તાર પણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 થાય. બે વિધેયોના વિસ્તારની વાત થઈ ગઈ. હવે બાકીના બે વિધેયોના વિસ્તારની વાત કરીએ, sec અને cosec ને પછી છેલ્લે tan અને cot. sec² θ નું મૂલ્ય કેવું મળે આપણને? તો જો આપણે જાણીએ છીએ કે cos² θ is less than or equal to 1. જો અચ્છા cos નું મૂલ્ય 0 હોઈ શકે, ઋણ નહીં થાય, કારણ કે વર્ગ છે, એટલે મારે અહીંયા લખવાની જરૂર નથી, અથવા તમારી જાણ ખાતર હું લખું. ચલો હવે હું એમ કહું કે θ નું મૂલ્ય 2n+1 π/2 થવાનું નથી. θ નું મૂલ્ય 2n+1 π/2 થવાનું નથી, એટલે cos θ ક્યારેય 0 થવાનું નથી. તો આપણે આમ લખીશું કે જો θ is not equal to 2n+1 π/2 n belongs to z, तो 0 बोलो बात भेजा में उतरी, बात भेजे में जा रही है कि नहीं? હવે cos 0 નહીં થાય, હવે cos 0 નહીં થાય તો હું cos ને છેદમાં લખવું હશે તો લખી શકીશ. એટલે આ અસમતાને હું આમ લખું છું, that implies cos² θ is less than or equal to 1. હવે cos² ને છેદમાં આપો, that implies 1 is less than or equal to 1 upon cos² θ, that implies 1 is less than or equal to sec² θ, that implies હવે આ જ વિધાન હું ઉલટાઈને લખું તો sec² θ is greater than or equal to 1. અહીંથી જ ખબર પડી જાય કે sec વિધેયનો શૂન્યનો ગણ ખાલી ગણ છે. કેમ? તો કે sec² નું મૂલ્ય 1 કે તેથી મોટું છે, સો sec ક્યારેય 0 નહીં થાય, એના વિસ્તારમાં 0 છે જ નહીં, sec નું મૂલ્ય ક્યારેય 0 નહીં થાય. અચ્છા, આને તમે આમ પણ લખી શકો, ધારો કે મેં વર્ગમૂળ લીધું, તો વર્ગમૂળ લીધું તો તમે આમ લખી શકો sec θ is less than or equal to -1 or sec θ is greater than or equal to 1. જો sec નું મૂલ્ય -1 કે તેથી નાનું છે અથવા +1 કે તેથી મોટું છે તો sec² નું મૂલ્ય 1 કે તેથી મોટું થાય, અને આ તેનો વિસ્તાર થઈ ગયો. અને માટે sec વિધેયનો વિસ્તાર જો પહેલી રીત લખું છું, જે અઘરી રીત છે, r માઈનસ એના વિસ્તારમાં -1 અને 1 ની વચ્ચેની સંખ્યાઓ ના આવે. તમે અહીંયા જો સંખ્યા રેખા પર જોશો તો ખ્યાલ આવશે એના વિસ્તારમાં કઈ કઈ સંખ્યાઓ આવે. તો ધારો કે આ -1 છે, આ 1 છે, આ 0 છે. 1 કે તેથી મોટી સંખ્યાઓ હશે તેના વિસ્તારમાં, અથવા આ ડાર્ક સર્કલનો મતલબ એ વિસ્તારમાં છે, બરાબર, ડાર્ક પાર્ટ એના વિસ્તારમાં છે. -1 કે તેથી નાની સંખ્યાઓ છે, તો જે આ લાઇટ પાર્ટ છે it is not in the range of the sec, એ sec વિધેયના વિસ્તારમાં નથી, એટલે એ મેં બાદ કર્યું. અથવા બીજી રીતે લખવું હોય તો આમ લખાય, equal to open interval open close infinity to -1 union close open 1 to infinity પણ લખી શકાય. બોલો આટલી વાત ભેજામાં જઈ રહી છે? પાક્કું? ક્લિયર? તો
તો આની ઉપરથી હું બીજી એક વસ્તુ આપી દઉં. તેવી જ રીતે કોસેક વિધેયનો વિસ્તાર આમ લખી શકાય r minus open interval minus 1 to 1 or open close minus infinity to minus 1 union close open 1 to infinity close open 1 to infinity તમે લખી શકો. ખ્યાલ આવે છે કે નહીં? close open 1 to infinity એનું એ લખવાનું છે. ફરીથી અહીંયા લખું. equal to r minus open interval minus 1 to 1 r minus open interval minus 1 to 1 अथवा open close minus infinity to minus 1 union close open 1 to infinity. આ sec વિધેયનો વિસ્તાર થયો અને એના પછી બે જ વિધેય આપણી પાસે બચ્યા. એની સાબિતી આપવાના બદલે સ્વીકારી લો તો એ તમારા માટે મચ બેટર છે. આટલું જ યાદ રાખો. tan અને cot વિધેયનો વિસ્તાર tan અને cot વિધેયનો વિસ્તાર r છે. યાદ રાખજો. tan અને cot વિધેયનો વિસ્તાર આખો r છે. એને હમણાં આપણે સાબિતીમાં જતા નથી કારણ કે એ થોડું વધારે ડીપ છે. જેટલી જરૂર હતી એટલી મેં વસ્તુ સમજાવી દીધી. તો અહીંયા બીજું આપણું એક બંચ પૂરું થયું. મેં શૂન્યોના ગણ સમજાવી દીધા, મેં વિસ્તાર સમજાવી દીધા. એટલે હવે આપણે દાખલાઓનો આરંભ કરવો હોય તો કરી શકાય. પણ એની પહેલા હજી હું તમને એક ચાર્ટ એટલે કે એક ટેબલ આપવા માંગુ છું. આખું પ્રદેશનું, શૂન્યના ગણનું, વિસ્તારનું અને એક ચોથો ટોપિક છે આવર્તમાન. આવર્તમાન હમણાં ચલાવીશ નહીં હું, પણ એ જેડબલઈ ગુજસેટના લેક્ચરમાં એ વસ્તુ આખી સમજાવીશ. અત્યારે આપણે એની કોલમ આપી રાખીશું. સો એ વસ્તુ હું તમને આવતા લેક્ચરમાં આપીશ. આવતા લેક્ચરમાં આપણી સ્ટાર્ટિંગ જ આવું થશે. એક ટેબલ બનશે, આખો ચાર્ટ બનશે, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, પ્રદેશ, શૂન્યનો ગણ, વિસ્તાર, આવર્તમાન બધી જ વસ્તુ એક સાથે આખા ટેબલમાં તમને જોવા મળશે. પણ આટલી વસ્તુ ખાસ રિવાઇઝ કરજો. આ છેલ્લા 2-3 લેક્ચર છે એને 3-3 4-4 વખત જોશો તોય ખોટું નથી. યાદ રાખજો બરાબર. રાઈટ? સો આવતા લેક્ચરમાં આગળ જઈશું. ત્યાં સુધી ઓકે, સે યુ, બાય બાય.